નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। કચ્છના કડોલ વિસ્તારમાં મીઠાના પ્લોટ ધરાવતા અમુક મીઠા માફિયાઓ દ્વારા રણમાંથી અંદાજિત 25 કિલોમીટર લાંબુ ગેરકાયદેસર નાળું બનાવી પાણી લાવીને મીઠું પકવાતું હોવાનો ખુલાસો થયો છે। કચ્છનું વિશ્વ પ્રખ્યાત સફેદ રણ પોતાની કુદરતી સફેદી અને અનોખા સૌંદર્ય માટે જાણીતું છે, ત્યાં આવા ગેરકાયદેસર નાળાઓને કારણે કુદરતી રચનાને ગંભીર નુકસાન પહોંચી રહ્યું છે। મીઠા માફિયાઓની બેદરકારી અને અનિયમિત પ્રવૃત્તિએ રણના પર્યાવરણ અને કુદરતી સંપદાને ખતરો ઊભો કર્યો છે। પર્યાવરણ વિશેષજ્ઞો મુજબ રણની સપાટી પર નાળા ખોદવાથી જમીનનો સમતોલ અભાવ થાય છે, તેમજ સફેદી ઉપર કાયમી અસર પડે છે। આ ઉપરાંત પાણીના સતત પ્રવાહથી રણના સૂક્ષ્મ કુદરતી બનાવટોમાં ફેરફાર થાય છે, જે ભવિષ્યમાં પ્રવાસન પર અસર કરી શકે છે। સ્થાનિક લોકો અને પર્યાવરણ પ્રેમીઓ દ્વારા ફોરેસ્ટ વિભાગ તથા કચ્છ વહીવટીતંત્રને તાત્કાલિક તપાસ કરી યોગ્ય પગલાં લેવા માંગ કરી છે।